યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસરે જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ 1 મહિના સુધી ઘટના દબાવી રાખી હતી। જો કે ફેક્ટ કમિટી સમક્ષ સમગ્ર મામલો સામે આવતા તપાસ હાથ ધરાઈ છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચીફ સિક્યોરિટી ઓફિસર કે જેઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા અને ચેકિંગ દરમિયાન પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા। આજથી 1 મહિના પહેલા બનેલી આ ઘટનાને યુનિવર્સિટીના સત્તાધીશોએ દબાવી રાખી હતી। જો કે સમગ્ર મામલામાં હવે ફેક્ટ કમિટી આવતા વાત બહાર આવી છે। ફેક્ટ કમિટી સમક્ષ સુનાવણી શરૂ થતાં જ મામલો અંગે ઘણી વિગતો સામે આવી છે। મેહુલ મોદી છેલ્લા ઘણા વર્ષોથી વીર નર્મદ સાઉથ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચીફ સિક્યોરિટી ઓફિસર છે। બીજી તરફ તેઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે એમકોમની પરીક્ષા પણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલો હાલ યુનિવર્સિટીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ ઘટના સંદર્ભે ફેક્ટ કમિટીએ ચીફ સિક્યોરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ કર્યો હોવાની વિગત જાણવા મળી છે।